સોના સે દીવા એ જેમથી ભાઈને લે વાડીને ઉજાગરા આટલા ઉલડે છે નાજે લે લાસ્ટ તો મોજ પડી મોજ લ્યા કેમ મોજ પડી એટલા પૈસા હે તને નાગજી તને અને પેલા છે ને નાગજી ને તને બે પાણી નાખો એટલા પૈસા એટલે નાલ લઈ ગયો જાણે કરોડપતિ થઈ ગયો બંડલ છે અને છોકરામાં સોના ઘડિયાળ આની છે મોજ પડી ગઈ કેવી છે ઉના ઘડિયાળ વાળી પાળા છે ને એક નંબર એટલે ખાસી મોઘી લાગે છે તમારા આંખમાં નહીં ભાડે દે લ્યો ન જોતી લ્યો નાકા નહીં આનું હા ને ભાડી હોય એમ કરે છે હેડો હું છું જોઈ ઘરે હવે બેહો લ્યા ચા બીજી મેળવ 5000 છે ચા બીજી મેળવ ના 5000 ના તમને ઓહ ના 50,000 કોફી બીજું જો ઘરે જો ના જો હા આવજો હા જો જાળવીને જો હે જાળવીને જા એ આ તો પૈસા મળ્યા છે એ કોંતાડીને પાડલી પંખી તો 5000 મળ્યા મજા આવી છે પણ 5000 પેલા આપણે લેવા છે કડિયા મળીએ બનાવીએ આ તો વાજનો વાટ પડશે ગોમમાં કાતો ન હોવે છે જા ડુબી લંગી આવે તો લે 5000 તો મળ્યા નથી લે 16 બોની પડે રાતના મને લેવા જેલા ઘડિયાળ નહીં ચે મળ્યા લાયો બોલો પેલો હું મેળવા જ મારો બાજુ આ બાજુ ખુલે આવી ગયો બટન નવી સિસ્ટમ છો ભાઈ બસ હવે આપણે કોઈ ચિંતા નથી આમાં જોવા આ શું આવે છે એટલે આ છોકરો કોણ મેલી ગયું છે ને આ જાનું લેવડે છે ને શીશા પાસે તારી છોકરો ફોન લઈ જાતું છે ને મને ભૂલી જાય મેલો પડે શીશો પડી ફોન નહીં ખબર પડતી નથી તો તારા શું કરો કરવા દીધી એટલે 5000 એટલે આ માથાને ચાલી રહેતું નથી કાં તો શોરૂમમાં જઈને મને નવું છોડાવવું પડશે ફાળી પાસે ગમો મારો વટ પડે ભાજીનો એ ભાજીનો વટ પડે એમ મજા એ ભાજીડો હેડી ઉગરે ગોપી ઉચીડી પડી એ ભાજીડો હેડી ઉગરે ગોપી ઉચીડી પડી સહી પેલા ઘરે ભાઈ ગયું કે કાલ ઘરે જે મસ્ત ફાળી પડી નો ભાજી જા
તો આ રાતના દેખાતું નહીં લે. ચિયો છે આ અડધી રાતના પડતો નહીં દરવાજે છે વસમાં આવ્યો. હું તો લૂંટાઈ ગયો લ્યા. એ નાગજીભાઈ ઓય આવો એ ધ્યાનજીભાઈ તમે આવો. શું શું કેવું રાડું પાડે ખવામાં એટલે મારે મેં તમે કાલ વાત કરી હતી હા. બીજા પાછા હજાર ને ઘડિયાળથી ભણાવી મદદ શું કરું મને મારા પણ ચીકડી છું પણ કોઈ ખબર પડતી ને પૈસા એ શીશું લાડે કે તો થોડી થઈ ગયા ને ઘરમાં એ ઘરમાં કોઈ ભૂંચી ખાવાય ને શું છે ને શું હોય પાછા હજાર લાડા કાલ ની અને ઘડિયાળ બધી શું થઈ ગયું કોઈ ખબર પડતી ને મને તો ઓય લાગ્યો છે એના લાયા હશે મગફળી કાઢી પૈસા લઈ આવો મને આગળ તમે આગળ પૈસા લઈ આવો અલ્યા પણ હવે બધું ફેરાવ કોક ફરાવ તો આજે ઓ તો વારો આડા આવડા પડ્યા ખાવ તોય મિલાતા હતી તો બગડતા મિલેલા તો ગોચો બધે બધું આવું ઘર ફેરીને જવાના પાંચ વાગે એ તો બગડેલો જ નથી નહીં ભાવ અલ્યા કાટું ભાઈ પછી શું કરશો મીઠ ગું એટલે તમે બોલાયા મેં હવે હાલ તો તારે હવે રાતના ચોરી કરી જતા ઘર વાંચેલું રાખવું પડે કે બા? ઘર વાસીલું તું તો ચીવી ખોલીને લઈ ગયો પત્રો કાપીને ને આયા અંદર હા નથી આયા એટલે આપણે પત્રો કાપે અવાજ ચાલે કે ગુજો હોય તો બા તો ઊંઘમાં વાળ્યો તો આમ તો ક્યાં ભોન છે હવે એ વાત હાજી એટલે અમે તો પાછા જેટલું વિચારી બેઠો શું વિચારવાનું મારા ભાગલી જવાનું શોરૂમમાંથી દિવસ જેવી એટલે આવી અમારો એ શોરૂમમાં વળી ચી પાકડી આવે એટલે પોકા આવે પોખા વાળું ઉપર ખુલ્લું ફીટ થાય એટલે ઓવે એટલે પેલી ધ્યાન જેવું આવે જ નહીં બીજું લાવવાનું તું મારા છોકરે કીધું અલા એ તો આપણા જેવા ના હોય તો પંજાબી જેવા ના હોય તો આમ તો પંજાબી સર કરે હા. એ બધું મેળો નથી પૈસા ને આના તો આગળ એમ કરે બેહીને ચર્ચા કરે હેડજો હું આવા અરે મોટો ડાળો જે હતું તમે તો બેહો એમ ગમે આગેવાન તમે કોક કરજો મારે બે જેવું જ નહીં ભાઈ રાખ્યું જ નહીં હું બે જેવું તો બોલી હડા આ કોણા માર દે રાજ ના તો ભાઈ દેવડ બોલ હવે ચોરી એટલે ખેમાંથી પૈસા પેલા ઠેલામાં હા ઠેલામ તો કમાવે છે ચોર ઘરમાં આવીએ ને ઘરમાં ઠેલામાંથી પૈસા કાઢી ગયો તો તને ખબર નહીં રહી હોય ચોર આવ્યો છે ખબર જ નહીં તો એટલી જેવી ઊંઘ જો કરવા રાખો એનો ગાધા ને ઠાની હોય ઊંઘ કૂતરા જેવી રાખવાની કૂતરા જેવી ઊંઘ એવો કોક આવે ને પાસે તો તરત ઊભું થઈને ઉડી જાય એવી રાખવાની હવે એવી ખબર હોત તો વળી શું હતું પણ આમ તો હમણાં ચોરી થતી નથી એમ કોઈ દિવસ આપણે હજી ચોરી છી નહીં એમાં છે હમણાં ચોરી છી એ મળી ગયો છોડને તો કાપી નાખ્યું તો પેલા એમ કે પૈસાથી લાયા કેમ કે ખબર હતી પૈસા લઈને તમે જતા હવે કાલ હોય તે મન તો કીધું એમ સિવાય બીજું કોઈ લીધો તો તું જી ભાઈ આવું તમે હતા બીજું કોઈ હતું ને એટલે તો માર ઉપર મ્યુઝિયમ લગાવે એમ નહીં આવો હવે બરાબર તો ગોચી લાવજો ને ભાઈ પૈસા હાથથી. હા મારે છે મારા ઉપર નાખી એમ દીધું નહીં બીજું કોઈ હતું ને એટલે તમારે કોઈ વાપરી ગયું હોય સોનું સોનું પૈસાની જરૂર પડી હોય તો મને કહેવું હતું તો એ મારા ઉપર ન કહે મારે શું કરવા હતા પૈસા મારો જો રૂમ જ સોનું બે બે આઠો વાગે એ ઊંબે હતા હા હવે આ સોનો નિકાલ મારે કોક કરવું જ પડશે હવે આ ખરાબ મારા પાછા આજ રાતના મોજ થારા છે અહીંયા બેવાનો અહીંયા ઝોપે જ થારા છે ગુરુ છે સોર આવે ને ઘડીએ વાત સોરની આની તો તમારે કંઈ કોઈ ભૂંચી ખાવાની હોય તો સોરસ્યું લઈ જાય ઓઈન પાસે પર ફૂંચી ખાવાના તો 50,000 ને ઘડિયાળ હતી અહીંયા પાસે આ તો ઘરમાં પડે તમે અહીંયા મોસે શું લઈને પૂરશો એટલે હમણાં ફોન લાવો 30,000 નો આ તો અમે થોડા બગડી ગયો છે નવા લાવવો છે 30,000 નો ફોન લીધું તો ચાલે તો સોર લાલચમાં આવીને આવે કદાચ હા આમ તો ના આવે એ તો અહીંયા દૂરવું છે ચાલો આજ તો હવે રાતના વાત શું કરવું છે ને બે રોજીમાં તું લે હોય ફોનમાં સોરમાં ને ફોન કરતી મને હો કયું હશે મારા વાળી જો શું હાથમાં આવી જાય ને તો ટસકા આવે ને હાથમાં ગોતો પાછું મળી જાય તો ગયા તો જે મળતા નથી અલા આજ મારો ઓળખ્યો વાજીડો રહ્યો હવારમાં બોખા કરતો હતો કે એમ ઘરે સોર પડ્યા છે
આજ તો ઓય જ મોસો ઢાળીને ગુરુ છે ચોપા ના કરે. આજ તો આવે ને ચોર તો અરે ને એક જ ધોકા બોલો હારા ને તો પાડ આવા જ ગયા હારા ચોરને આજ તો અરે મોસે જ ઉરવું છે ને આજ ઝોપે ઉરવું છે. આજ તો માળો છે હોતે કયો ચોર છે કે આ ભેમજી આગળ પડીને બતાવે અને એ પા ગોમનો આગેવાન. આજ તો ચોર મળી જાય ને આરામ ભેરા તોડી ન આવું આટલે જ ઉરવું છે. અને આ 30,000નો ફોન નવો લાવ્યો છે ને આજ આટલે જ પડ્યો. ચોર કેવી રીતે લઈ જાય મોય ભાડો તો ટોકું આટલે જ પડ્યો. આવા જ તો રૂપરો હાલ કટલી બટલી વાગે ને એટલે આરા તોડી જ ન હોય આજ તો. મારો પેલો છોડ કેવો હતો લ્યા ખતરનાક હતો કેવો કલર ચોરી કરીને જતો રહ્યો મારા સપના કેવા હતા કેવા આ ભાગડી લાવી છોકરા લુગડા લાવ્યા એ એકમ ચેક ખોણા પડ્યું તમારી કિસ્મત ન દાદા કિસ્મત જે સોર એવો હતો ભમરાળો મારા ઘરે ભાડી ભમરાળો નહીં તો કેવો હતો સોર તો આ ડેન્જર હતો મને તો ખબર નહીં પડી વિચાર આઈને નીકળ્યો ખતરનાક લાગે નાગલે અલા એ વાંચીભાઈ અરે તામ લૂંટાઈ ગયો લે આ લોકોને 30,000નો ફોન લઈ જતો રહ્યો અમે કીધું તમે કાલ કીધું તમે કરવા ગયા તમે મેં કીધું ચોર આવતે પકડી લે પણ હવે મારે શી ખબર હતી 30,000 લઈ જતો રહે ભાઈ આગેવાને છોરો ના પણ આપી દીધા અમારે હવે ઘરમાં ચોર જ જાય એટલે પણ હવે શું કરો તો પણ મારા ઘરે કોમેન્ટ હું હેડો તો ઉતાવળમાં શું મારે ઘરે કોમેન્ટ પડું મારે બહાર જવાનું છે કોઈ અચાનક 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 જવાનું જો તારે જો ખબર ના ભાઈ અલા કોમ બીજું છે કોમ તો બધા ઉપર ચકમત કરતો ફરી લે પાછા હજાર છે તમારે તો 30,000 દે આવી 30,000 નો ફોન હતો નવો પેટી ખબર છે કોના ઘડિયાળ લીધું બરાબર હા બે હજો તમે બે આપણે રાતના ભાષા પૂરી મૂરી ફરતા રહ્યો દેખાય કોરે મોરે જવું છે તો કોડિયો લઈને આ ધાલે દિશે જવું ધરાવા સાકી ના હો કોડિયાને ચાલે હું લાકડી જેવી એ દેખાઈ જાય અહીંયા તો દેખો થોડી જ નવો બેડા બરાબર એના મોર મારા હાથમાંથી હા તાજ બધા હતા મને ફોન કરજે હા હું હોતા તમે ફોન કરો હા ફોન શું કરો તમે આવી જાજો વળી હા. કોઈ પાછળ આવીને ભરે જો આપણે બી રાતના જાઓ 8 વાગ્યા જેવા હા સર ચાલ જઈ ગયો ત્યાં બીજો એ કેટલા વાગ્યા આવી કોઈ વાજે નથી લોકો
પેલા 12 વાગ્યા ખાવાનો ટાઈમ થયો હેડો ને. જો ચાલે હવે નિકાલ કરજો હા હવે નિકાલ તો કરવો પડશે મારા 80,000 નો ફોન જોવો છે માતાજી આ મળી જાય તો ભાઈ કરજો હોય 80,000 વસૂલ કરો મારો સોર કેવો છે ભાઈ મારા તો લીધા લીધા કે નાગે મન ના લીધા